જય ભોલેનાથ ગાઈસ. તો અમે અત્યારે પાવાગઢમાં માના દર્શન થઈ ગયા છે અને અમે અત્યારે નીકળ્યા ડાકોર માટે નીકળતા જ અમે. અને ડાકોર ટોટલ અહીંયાથી 84 કિલોમીટર દૂર છે અને 2 કલાકનો રસ્તો છે. તો મિત્રો અમારા તે રહેજો. જય ભોલેનાથ. તો મિત્રો અમે ફાઇનલી ડાકોરમાં આવી ગયા છે અને અમે એટલા ખુશ છે કે અમે ન પૂછો વાત. મિત્રો અમારું સાચું કહું ને તો અમારું પ્લાનિંગ શું હતી કે અમે પાવાગઢને ખાલી દર્શન કરવાના, પણ અમારા જે દેવાભાઈ છે તેનું પ્લાનિંગ જ અલગ ચાલે છે. એ ભાઈ અલગ આગળ ચાલતા છે દેવાભાઈ અમારા. તો મિત્રો તમને અહીંયાનો ઇતિહાસ બતાવું છું કે આપણે ડાકોરમાં ખેડા ગામ જિલ્લો છે અને થરાદ તાલુકો છે. તો તમે જોઈ શકો છો આજુબાજુનું તે લોકેશન છે, તમે જોઈ શકો છો. દ્વાપર યુગમાં ડાંગ મુનિએ ડાકોર આશ્રમ બનાવ્યો હતો મિત્રો. અને આશ્રમમાં એટલું પ્રસિદ્ધિ છે કે આપણે કંઈ પણ ધારેલું કામ આપણું થઈ શકે છે. અને અહીંયાનો જે અનુભવ છે, અહીંયાનો નેચર છે તે એકદમ જ અલગ છે ગાઈસ. તો તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ. ગાઈસ ફાઇનલી અમે રસોડા મંદિરે પહોંચી ગયા છે. તો મિત્રો અમે હવે મંદિરો તમને હું બતાવું છું. આ મંદિરો છે અને અહીંયા ખૂબ સુંદર મેળો ભરાય છે મિત્રો. અને સાચું કહું તો અહીંયા કંઈ અલગ જ નેચર છે. અને સામે તમને દેખાય છે તે ગોમતી ઘાટ છે મિત્રો. અને મિત્રો તમે જુઓ આજુબાજુ ખૂબ સુંદર પ્રકૃતિનો નજારો છે. આપણી ખૂબ સુંદર સંસ્કૃતિ છે મિત્રો. અને અહીંયા ખૂબ સુંદર અહીંયા મેળો છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. સાચું કહું તો જીવનમાં ફરવું એ બહુ જ મોટી વાત છે. અને જોવા કાકાને, આ જોવા માસીને, છોટો ભાઈ અલગ જ મૂડમાં છે અહીંયા. અને મિત્રો તમે મિત્રો તમને સાચું જ કહેવું કે એકવાર તમે આવો, તમે ફરો ફેમિલી સાથે, મિત્રો સાથે તમે ફરો. અહીંયા ખૂબ સુંદર નજારો છે મિત્રો. વાવ શું છે. તો ચાલો મિત્રો તમને હું ગોમતી ઘાટ બતાવું છું. જુઓ મિત્રો, આ અમારું સુંદર ગોમતી ઘાટ છે મિત્રો. રાતનો નજારો એટલો સુંદર છે ન પૂછો વાત. તમે જોઈ શકો છો મિત્રો. આ છે અમારું ગોમતી ઘાટ. આ વાદળો જોઈ શકો છો. આ હું છું. તો મિત્રો આ શું છે મિત્રો, જો જય શ્રી રામ મિત્રો. આ બજરંગબલીના દર્શન થઈ ગયા છે. કાનાની નગરીમાં બજરંગબલીના દર્શન ખૂબ નજારો મિત્રો. વાવ, મજા આવી ગઈ છે મિત્રો. તો અને કંઈ અલગ જ ફીલ થાય એવું લાગે છે કે હું કંઈ ત્રેતાયુગમાં આવી ગયો છું. અને મિત્રો હવે અમે અત્યારે નીકળતા છે મંદિરો માટે. તો ચાલો તમને હું મંદિરના દર્શન કરાવું. જય ભોલેનાથ, જય માતાજી, હર હર મહાદેવ. मेरे भाई तो भी आ गए मैं आता एक परिक्रम करके. ડાકોર ના ડાકોર. રાધે રાધે રાધે.
પગથિયે ઠાકોર